પણ જો આ બધો સંઘ વૈષ્ણવનો થયો, ઘરમાં એ વાતાવરણ મળ્યું, ગુરુ ઘરે જતા હતા અને અન્યાશ્રય ન કર્યો, તો આ બધી સમજણ ત્યારે પાડેલી. ધન ચોરાઈ જાય, સોનો રૂપો વયો જાય, ફિક્સ કટાલ તૂટી જાય, પણ આ જે સંસ્કાર આપ્યા છે પુષ્ટિના, ન ચોરાય, ન ભૂલાય, ન કોઈ લઈ જાય, ન સાચવવા પડે. તો અત્યારે બધું ઉગી નીકળ્યું. એટલે જ આ ગર્ભના સંસ્કારોમાં બધાય બહેનો દીકરીઓને કહું છું કે દસમ સ્કંદની લીલા વાંચો, બાળ લીલા, શિક્ષાપત્રના ઠાકોરજીની બાળ લીલા વાંચો. બને ત્યાં સુધી ના ખાવાનું ના ખાતા, ડુંગળી ને લસણ ને બધું. તમારા રૂમમાં પણ એવા જ ચિત્રજી લગાવજો. બને ત્યાં સુધી કાળા વસ્ત્ર ન પહેરતા, અને ખાનપાનમાં ધ્યાન રાખજો. અને એમાંય જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને તો રોજ અધરામૃત મળે. પણ જો ગર્ભથી ને સંસ્કાર મળે, શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે. પેટમાં પડીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત ગર્ભમાં સાંભળી હતી તો આવા શૌર્યવાન થયા. અભિમન્યુ એની માના પેટમાં આ 6 કોઠા સુધી સાંભળ્યું, 7મામાં માં હોઈ ગયા અને 7મો કોઠો વિંધી. જો 7મો સાંભળ્યો હોત તો પરિણામ તરત આવી ગયું હતું. તો ગર્ભના સંસ્કાર પહેલાં તો 16 સંસ્કાર હતા. હવે તો ઓલા લગ્ન હોય ને એટલે મહારાજના કાનમાં કે લ્યો 500 વધુ જલ્દી કરો. અરે આ સપ્તપદી, આ શ્લોક, આ બધું તમે જુઓ. એ અનુસંધાન છે ને, અત્યારે 500 રૂપિયા દઈને જલ્દી કરો અને પછી છૂટાછેડા એટલે વકીલના પૈસા દઈને જલ્દી કરો. સહન શક્તિ જ નહીં, આપણને નહીં ફાવે. આ થોડા ઢીંગલી પોતિયાના ખેલ છે, મારા વાલા નહીં ફાવે. એમાં જો બાળક હોય તો એની દશા બગડી જાય. માએ ને બાપે તો બાળક માટે જ સહન કરવું રહ્યું. અને એડજસ્ટમેન્ટ કોની જિંદગીમાં નથી. તો જો ગર્ભના સંસ્કાર હોય ને તો તમારે ને મારે એ છોડને વાળતા વાર લાગતી નથી. પ્રભુની અલૌકિક અધર સુધાના પાનને પામવા માટે અવિદ્યા અજ્ઞાનની નિવૃત્તિ આવશ્યક છે. અધરામૃત એ સૌથી મધુર છે. શ્રી વલ્લભકુળનું બાળક પ્રસાદ આરોગી ઉઠે તો વૈષ્ણવો અધરામૃતની આશા રાખતા હોય છે. અધરામૃતના અધિકારી આપણે છીએ તો પ્રથમ કોને પ્રાપ્ત થઈ? અધરામૃત તેને કહેવાય જે ચરવિત તાંબુલ, ગુજરાતીમાં કહીએ તો પાન ખાઈ ચાવીને રાખેલું પાન, અર્ધ ચાવેલું હોય, પૂરું ઉતાર્યું ન હોય, તે હાથમાં આવે અને લઈએ તો એ ભગવદીઓની વાર્તામાં આવે છે. શ્રી મહાપ્રભુજી કે ગુસાઈજી કે ગોકુળનાથજી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે ત્યારે એવું કહેવાય, ચૂંટણકી પાતળ ધરી તેમાં ક્યારેય અધરામૃત ધર્યું એવું નહીં હોય. જો ચોખવટ કરી ચરવિત તાંબલ રૂપી અધરામૃત પ્રાપ્ત થાય
તો સર્વપ્રથમ લેનારનું હૃદય પ્રભુમય સ્નેહી બની જાય, દીનતા આવી જાય, સ્નેહ આવી જાય, આકરા વચન કદી ન બોલે, મૃદુભાષી બની જાય, સ્વરૂપ આસક્તિ થઈ જાય. બધા સ્વરૂપ પ્રત્યે ભાવ આવે ખરો, પણ આસક્તિ તો એક ઉપર જ હોય. ઠાકોરજીએ 7 કાંકરી મારી ગોવિંદ સ્વામીને, કીર્તન કરતા હતા. ગોવિંદ સ્વામી એક મારી. ગુસાજી ખીજાણા, એ ગુસ્સા શું કરે સા? એ કે તમારા લાલો મારે ત્યાં ન જોયો, ત્યાં અમે મારી એટલે તરત બોલ્યા સખ્ય ભાવ. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, પ્રભુ લાલા, તારા ગમે એટલા સ્વરૂપ હોય, 7 હોય, પણ મને તો તારા એકમાં જ આસક્તિ છે. એક કાંકરી મારી તો ગમે એટલા નિધિના સ્વરૂપ હોય, પણ આપણને આસક્તિ શેમાં હોય? આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં. અને એને આપણા સિવાય ન હાલે, એ બીજે જાય છે, એને બીજે પધરાવીએ જરાય ગમતું નથી. જેમ રાખ એમ તારી પાસે રાખ. તું ક્યાંક પધરાવ તો તને મારા વિના હાલે છે ને, પણ મને તારા વિના નહીં હાલે. આ પુષ્ટિ પુરુષોત્તમ. બધા સ્વરૂપ પ્રત્યે ભાવ આવે ખરો, પણ આસક્તિ તો એક ઉપર જ હોય. જેમ એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. તમે એકને જ પકડી રાખો તો બધું બરાબર સધાઈ જાય, પણ બધાને સાધવા જાવ તો એકેયમાં મેળ ન પડે. ઓલી વાર્તા બધા સાંભળી છે કે નદીમાં ડૂબવા ગયો નાવમાં. હનુમાનજી આવો. હનુમાનજી કે મારો ભક્ત, અરે તૈયાર થયા. આ હનુમાનજી તો ન આવ્યા. ગણપતિજી આવો. ગણપતિ તૈયાર થયા. આ જો ગણપતિ ન આવ્યા, શંકર ભગવાન આવો. બધાય દેવને બોલાવ્યા, બધા તૈયાર થયા. છેવટે ડૂબી ગયો. કોણ આવે તે બધાને બોલાવ્યા. આજે આપણે માંદા હોય ને તો આપણો ઘરવાળો જ રાત્રે રહીએ ત્યાં હોસ્પિટલમાં, બીજા ન રહીએ. એમ એક સાથે સબ હોય, એકને જ તમે પ્રેમ કરો, બાકી બધું એ જોઈ લેશે. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. તેમજ સદૈવ સત્સંગ કરવાનું જ મન થાય. કોણ મળે સત્સંગી તો મારા પ્યારાની વાતો કરું. પ્યારાની વાતમાં રસ જ હોય. એ સ્વરૂપમાં કેટલો રસ હશે એ તો અનુભવ વિના અનુભવ ક્યાંથી જાણે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય, સાનુભાવ કરાવતા હોય, એ બધી લીલા એ જાણે. આજે જે મા બન્યા હોય ને એને ખબર હોય કે પ્રસવની પીડા કેવી છે. ન બન્યા હોય એને શું ખબર હોય? એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. મને એની આ લીટી બહુ ગમે, રોજ ગાવી ગમે. યહાં દર દર પે હોતી પૂજા, સર ઝુકાને કી ફુરસત નહીં. અહીંયા તો અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી, એના સિવાય ક્યાંય માથું ઝુકાવવા જવાનો ટાઈમ જ નથી અમારી પાસે. કે મંદિરે મંદિરે દીવા કરો ને દેવે દેવે, ના. અમારી આસક્તિ એકમાં છે. અહીં ફક્ત પ્રભુ સાથે સ્નેહ છે, સંસાર સાથે સ્નેહ નથી. જેનામાં આ લક્ષણો જોવા મળે તો જાણવું કે એને અધરામૃતની પ્રાપ્તિ થઈ ગઈ છે. અમદાવાદના અસારવા
મૂંગા ગોપાળદાસજીને ચરવિત તાંબૂલ પ્રાપ્ત થયું અને અધરસની કૃપાથી ગોપાળદાસજીએ વલ્ભાખ્યાના લખ્યું. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. દાસ ભક્તિનું અનુસંધાન. દાસ ભાવ ઊંચો છે એને તજાય ને, જોજો હો જીવન્યું એળે વહી જાય ને. દાસ ભાવ શ્રેષ્ઠ ગોપીજનોએ બતાવ્યો છે. પોતે પણ દાસી કહેવરાવે છે. દાસ ભાવથી સેવા થાય તે દાસ ભાવ સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવે છે. ભાગવતમાં વૃતાસુરે ઇન્દ્રના હાથમાં વજ્ર જોયું. આપણામાં વૃત્રાસુરની ચતુશ્લોકી રોજ એકવાર બધા કે એમાં દાસના દાસની વાત આવે છે. કારણ કે દાસ હોય ને નજીક જાય તો દોષ દેખાય, પણ દાસના દાસ બનીએ તો દોષ દેખાય નહીં. વૃત્રાસુરે ઇન્દ્રના હાથમાં વ્રત જોયું. તેમાં જોયું તો ભગવત તેજના દર્શન થયા. તુરત જ તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. ત્યારે 2 હાથ જોડી 4 શ્લોકની સ્તુતિ કરી. હે પ્રભુ, હું આપના દાસનો પણ દાસ થાવ, જેથી મને કદી અભિમાન ના આવે. પૂર્વજન્મમાં એણે મહાદેવજીની હાંસી કરી હતી. દાસ તો હતો, પરંતુ ખામી રહી ગઈ હતી. તેથી આ રાક્ષસીઓની મળી. હવે મને શુદ્ધ દાસત્વ જોઈએ છે. દાસભાવનું દ્રષ્ટાંત સ્કંદ પ્રમાણે દાસ્યમેવો પરો ધર્મ, દાસ્યમેવ પરમહિતમ. ભાવાર્થ: દાસ ધર્મ તે જ પરમ ધર્મ, દાસ ભક્તિ જ હિતકારી છે. તથા વશિષ્ઠ સ્મૃતિ ન દાસ વાસુદેવસ્ય સર્વ લોકેશ્વરસ્ય તેષાં હિ ન નરકે વાસ કલ્યાણયુત સતરેપે. ભાવાર્થ: વાસુદેવ સર્વેશ્વર છે, તેનો દાસ ધર્મ સ્વીકારો. જે વાસુદેવ ભગવાનનો દાસ નથી તે કલ્પો સુધી નરકમાં નિવાસ કરે છે. યાદવેન્દ્ર દાસ 84 વૈષ્ણવની વાર્તામાં 25મી. તેઓ મહાપ્રભુજીના સેવક હતા. એકવાર ગુસાઈજીએ આજ્ઞા કરી. આ વખતે રાત્રિના 2 પ્રહર વ્યતીત થયા હતા કે આ સમયે મંદિરની નીમ ખોદાય તો બહુ સારું. આપ શ્રી આટલું કંઈ પોઢ્યા તે વખતે ગોકુળમાં આપની પાસે યાદવેન્દ્ર દાસ બેઠા હતા, જેવા આજ્ઞાકારી સેવક હતા. આ વાર્તા આપણે ઘણી વાર કહી છે, એટલે છતાંય અનુસંધાન. આપણે રાજા ઠાકોરના મંદિરમાં જઈએ છીએ, નવનીત પ્રિયાજી ગોકુળમાં ચોકમાં. તે એક કંવળ જેવું છે, જ્યાં યાદવેન્દ્ર દાસના ભાવથી આપણે દંડવત કરીએ છીએ. ગુસાઈજી સત્સંગ કરતા હતા અને એમણે કહ્યું કે આજે પાયો ખોદાય ને તો અહીંયા સરસ મંદિર થાય. યાદવેન્દ્ર દાસ સાંભળી લીધું, સેવક હતા. સવારે ખોદાઈ ગયો પાયો, ગુસાઈજી પધાર્યા. અરે આ કોણે કર્યું? આપણે હોય શું કે જે મેં આ મેમાં જ મરીએ છીએ. ઓલી બકરીઓ છે ને આખો દી મેં જ કરતી હોય, એટલે એ બકરી છે, ગાય નથી. ગુસાઈજી કે કોણે કર્યું? જે આપની કૃપાથી ને. અને પાયો ખોદાઈ ગયો ને અત્યારે આ નવનીત પ્રિયાજીનું મંદિર છે ને એ યાદવેન્દ્ર દાસે પાયો ખોદ્યો છે. આજ્ઞા સાંભળતા જ ઉઠ્યા. મંદિરની નીમ ખોદાઈ ગઈ, તૈયાર કરી. ગુસાઈજી જાગ્યા અને જુએ તો મોટા માટીના ઢગલા દેખાણે. આપશ્રીએ પૂછ્યું, આટલી બધી માટી ક્યારે આવી? ત્યારે યાદવેન્દ્ર દાસે 2 હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ, આપે આજ્ઞા કરી કે અત્યારે જ મુહૂર્ત સારું છે. તે આજ્ઞા મુજબની નીમ ખોદાઈ તૈયાર થઈ ગઈ છે. યાદવેન્દ્ર દાસમાં મહાન શક્તિ હતી. 10 મજૂરો કરે તેટલું પોતે એકલા કામ કરતા હતા. દાસ કર્તવ્ય કરે
પણ તેમાં પોતાનું સામર્થ્ય માનતો નથી, એમાં એ પ્રભુનો ને ગુરુનો જ સામર્થ્ય માને છે. હું કરતા છું આવા અભિમાન ન કરે તે દાસ. મર્યાદામાં હનુમાનજી રામચંદ્રજીના ભક્ત, તેઓ ખરા અર્થમાં દાસ હતા. કેવળ સ્વામી આજ્ઞાનો જ પાલન, એથી આગળ વધે નહીં. બોલો વલ્લભાધીશ.